તો નમસ્કાર મિત્રો ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો પગાડીને લઈ ગયો. એના ઉપર એમના મા બાપ એમની વેદના વ્યક્ત કરી રહ્યા છે. હું તમને મા બાપનો વિડીયો બતાવું, ટૂંકો જ વિડીયો બતાવીશ, પછી હું આખી તમને ડિટેલ આપીશ. તમે પહેલા વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. તો એટલે જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો આ વિડીયો જોઈ લો. મજૂરી કરે છે, ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી. તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલો અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી. તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીન અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોળામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈ ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ, અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને. બરાબર, તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો. અને તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં મા બાપ, ગરીબ મા બાપ એવું કહી રહ્યા છે કે અમારી કોઈ પણ પરિસ્થિતિ નથી કે અમે પૈસા ભાગીને પણ આ કોઈ 2-4 માણસોને કહી શકીએ કે તમે અમારી દીકરી પાછી લાવી આપો. મારે 4 વીઘા જમીન છે અને એ પણ અડાણે મૂકેલી છે. મારી જોડે હાલ ખાવા પણ પૈસા નથી, એવું ભાઈ કહી રહ્યા છે, દાદા કહી રહ્યા છે. એટલે હું ઠાકરસિંહ રબારીને એટલું કહેવા માંગુ છું કે નમ્ર વિનંતી અમે બંને હાથ જોડીને કરીએ છીએ કે અમારી દીકરી તમે પાછી લાવી આપો. કેમ કે તમે સમાજના આગેવાન છો અને સમાજ તમારું સાંભળે છે, એટલા માટે અમે તમને નમ્ર વિનંતી એટલી કરીએ છીએ. અને જે ભગાડી લઈ જનારા વ્યક્તિનું નામ છે દેવાભાઈ મહાદેવભાઈ રબારી ઉણ ગામના વ્યક્તિ હતા અને એ તેમના ઘરે આવતા હતા. તેમને એકબીજાના ઘરે જતા હતા પહેલેથી જ, અને આ બંનેને એ રીતના કોન્ટેક્ટ થયો હશે, એવું કંઈક થયું હશે. એના ઉપર આ વ્યક્તિ પછી વાતચીત ચાલુ થઈ અને પછી આ વ્યક્તિ તેને ભગાડીને લઈ ગયો. અને મિત્રો આ ઘટના 2 વર્ષ પહેલાની છે. એટલે કે આ મા બાપનું કહેવું એવું છે કે અમારી દીકરી ત્યારે 17 વર્ષની હતી, અત્યારે તે 19 વર્ષની છે. એટલે 2 વર્ષ પહેલાની આ ઘટના છે અને એમાં મા બાપે ઘણી બધી કોશિશો કરી, સમાજના આગેવાનો જોડે વાતચીત કરી, પછી ગામમાં પણ વાતચીત કરી, સામેવાળા વ્યક્તિ જોડે પણ ગયા, પણ તે વ્યક્તિ બિલકુલ દેશી ભાષામાં કહીએ તો મોઢું જ નહોતું હાલતો, એવું કરી નાખ્યું અમને. એટલે આ ગરીબ લાચાર મા બાપે આજે કિંજલ રબારીનો કિસ્સો બન્યો, તેમાં ઠાકરસિંહભાઈ રબારી આગેવાન હતા અને તેમણે આ બધું કર્યું અને તે કિંજલ રબારીને પરત પાછા લાવ્યા કરે. એના ઉપરથી આજે મા બાપને એવી આશા જાગી કે નહીં, આપણે ઠાકરસિંહ રબારીને વાતચીત કરશું તો આપણી દીકરી ઘરે પાછી લાવવામાં મદદરૂપ થશે. એ આશા લઈને એમને ઠાકરસિંહ રબારીને વિનંતી કરીને કહ્યું કે તમે અમારી દીકરીને પાછી લાવો. તો મિત્રો હમણાં રબારી સમાજ તો એમની દીકરી માટે એક થઈ ગયો, તો શું ચૌધરી સમાજ એક નહીં થયા હોય દીકરી માટે? કેમ કે 2 વર્ષ થઈ ગયા, તો 2 વર્ષ અગાઉ આ દીકરી કે ભાગી ગયેલી હતી, તો પણ ચૌધરી સમાજ એક તો નહીં જ થયો હોય ને. તો અત્યારે પણ જો આ મા બાપ આટલી વેદના વ્યક્ત કરતા હોય, આગેવાનો પાસે ગયા હોય, તો એમની મદદમાં કોઈ પણ આવ્યું ન હોય, તો શું ઠાકરસિંહ રબારી તેમની મદદ કરશે? એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.